હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી સાબુદાણા બટાકાના વડા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। સાબુદાણા બટાકાના વડા બનાવવા માટે બાફેલા 3 બટાકા લીધા છે। તેને મેસરની મદદથી મેશ કરીને તેમાં 1 વાટકી સાબુદાણા પીસી લીધા છે, તે પણ એડ કરી લેવા। તેમાં 1 વાટકી સિંગદાણાનો ભૂકો નાખી લેવો। તેમાં મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, આખું જીરું, લીલા ધાણા, આદું આ બધું નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને આ રીતે ગોળા વાળી લેવા અને તળી લેવા। લાઇટ બ્રાઉન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવા। આપણા સ્વાદિષ્ટ સાબુદાણા બટાકાના વડા તૈયાર છે। તેને ગ્રીન ચટણી કે દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।